તો કઈ સમિત નોકરી જાય કોમન કરે જ આજે અમારે રજા એમની ચાલે અમે બહુ રજા પણ કરે છે એટલે કોણ રજા આજમાં ચાલુ હા જવું પડશે હા શાંત થઈ જાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી સવારમાં નહીં લીધું હા લઈ લીધું અત્યારે તેલ બિલ માથામાં નાખી પછી માતાજીની સેવા પૂજા બી બાકી છે હો અને કઈ જવા નથી આજ નાખીએ કોપરેલ નાખી લો તો તમે શું કરતા હતા શું કરતા હતા એવું મમ્મી કપડા ધોવે સેવા પૂજા થઈ ગઈ જય મા કુળદેવી ચામુંડા બોચર જય શ્રી રામ હનુમાનજી મહારાજ ગણપતિ દાદા જય રામદેવી મહારાજ જય લક્ષ્મી તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવી રામાણી રામ જય મા ખુખારમેલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઉઠીને ચાપડી દીધી ને અત્યારે નહીં લીધું નૈનમાં માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ તો સરસ મસ્ત મજાનું સવાર પડી ગઈ તો સૌ મિત્રોને જય માતાજી તો ચલો થોડુંક આગળ નીચે પેલી સેવ લેવા જવું છે કારણ કે આ સેવનું શાક બનાવવું છે જઈશ સેવ લેવા માટે પછી આવીશ ઘરે અને પછી મારે જવું છે બેંકમાં થોડુંક કામ છે બેંકમાં બી જઈશું ચલો કઈ બ્લોકમાં બને રહેજો હવે ઘરેથી નીકળી જાય અત્યારે જવું છું સેવ લેવા માટે કારણ કે શું સવારે ઉઠું ને તો સીડી ઉઠીને જ જવાનું લિફ્ટમાં નહીં જવાનું થોડી એક્સરસાઇઝ બી થઈ જાય સાચી વાત ને હાલો જય માતાજી હા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું મારા આટલું તો જો હવે જો ફૂલ વેચતા તો વેચતા પણ હવે કેળાએ વેચવા મળ્યા બોલો મારા આટલું જલસા બાકી ફૂલ આખી લારીમાં ફૂલ ફૂલ આ ગાઈસ ગાંઠે લાવ્યો છું મારા ઘરે માટે શાક બનાવવા માટે અને જો ગાઈસના હાર જુઓ ખાલી બહુ મસ્ત મજાના હાર બનાવો ગમે તેને લેવા તો ભૂતરપુરા આવે છે અને બજાર કરતી ભાવ બી એમનો ઓછો હોય છે એકદમ રિઝનેબલ ભાવમાં હાલે હે ને હે સેવા જ કરો ને તમે તો ગુલાબ એક નંબર લાવો ભાઈ દેશી જુઓ આ સોડિયાના વ્રત ચાલુ થયા ને એટલે હવે કેળા વેચવાનું ચાલુ કરી નાખ્યું બહુ ના આટલા બધા કેળા હોય બેન ના તમે ખોટું ખોટું ના બોલો યાર વેચવા લાયા મસ્ત મજાનું શાક વઘારે શેનું શાક બનાવ્યું શું અને આવા કુકરમાં એવું શું કરો પાત વગેરે કોને પૂછીને વગેરે મને થોડી કાલ ને ખાવા નહીં કોણ અભી બેઠી બેઠી કરે હા એમાં જાય દેખાતું નહીં આમ જાય બધું શું કરું શાક જલ્દી બનાएंगे ઓર્ડર આપ્યો હે સહેન સાહેબે મને થોડી કાલ ને સેવનું શાક બનાવ તમે ખાવી નાની ખાઈ મસ્ત લાગે મસ્ત ભાજી તમારી મમ્મી ઘરે આવું બનાવતા હતા બીજી સેવા ઘણી હોય તમે ખાવી પપ્પા તીખી કરી તીખી સેવ ખાવી મસ્ત લાગે જલ્દી શાક કરના મોડું થાય પપ્પા હા ગામડે જતા હોય મોડું થતું હોય નોકરી જતા હોય મોડું થતું હોય નહીં પપ્પા શું કરો તમે અત્યારે હે ને અહીંયા ભાઈ માતાજીના દીવાબત્તી કરે ને અહીંયા કોમલ ભાભી છે ને રોટલી બનાવે નહીં શાક બની ગયું સરસ સારું બનાવ્યું એવું સારું તો બનાવી ને અહીંયા પપ્પા નોકરીથી છે ને અહીંયા બેઠા હે
એવું बैठा है ચા પીધી चाय पानी पी करे ચમ કર નકર વધો ને વધો તો શું કરતી હોય મારે વજન ચાલુ છે ગમે તેના હોતી કઈ જતી કાગળ પપ્પા હતા ને તો ઝેરોક્ષ બધી મોટી નાખી એવું છે ઝેરોક્ષ કામ આવી પડી હોય તો બીજી કરાવી ના પડે ગમે તે જરૂર પડે ને હમ હમ તો કામ આવી જાય સમજ પડી ઓકે જમા આજ તો મસ્ત મજાનું પપ્પાનું ફેવરેટ શાક બનાવ્યું હે तो ला लेकर मैं रखा दे હમ અને બીજું બનાવ્યું કોણ હવે માટે પાલકની ભાજી ની મમ્મી હમ मारे चोखा वगैरह चोखा आ गया ચોખા હમ. ચમ સાસ પીવો કોમલ ભાભી એવું બોલો. જય માતાજી જય દ્વારકાજી જય કુદીમાં રમણી રામ દેવમાં ખુખાન મેળવી તો મિત્રો આજનો બ્લોગ પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારી ચેનલ અંદર નવા તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી